નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો। તાપી જિલ્લાના શાહપોર ગામે ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાનો વિરોધ કરવામાં આવ્યો। તાપી જિલ્લાના શાહપોર ગામે ક્ષત્રિય સમાજ દ્વારા રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી ખેંચવાની માંગ સાથે સૂત્રોચ્ચારો કરી બેનરો લગાડી વિરોધ કરવામાં આવ્યો હતો। બાદમાં ગામના સીમાડે રૂપાલાના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું। સોંગઢ તાલુકાના રામપુરા કાનાદેવી ખાતે વીજ કંપનીની ટીસીમાં આગ લાગી, જેનો વિડીયો આવ્યા સામે। તાપી જિલ્લાના સોંગઢના રામપુરા કાનાદેવી ગામે આવેલ વીજ કંપનીની ટીસીમાં અચાનક આગ લાગી ગઈ હતી, જે આગ રાત્રિના સમયે લાગી હતી, જેના વિડીયો શુક્રવારના રોજ 3 કલાકની આસપાસ સામે આવ્યા હતા। ઉલ્લેખનીય છે કે સ્થાનિકોએ વારંવાર જીબીમાં ટીસી બદલવા માટે રજૂઆત કરી હતી, પરંતુ કોઈએ ધ્યાને નહીં લેતા આગ લાગી હોવાની સ્થાનિકોએ જણાવ્યું હતું। તાપી સેવા સદન ખાતે આવેલ મીડિયા સેન્ટરની બારડોલી સંસદીય વિસ્તારના ચૂંટણી ખર્ચ ઓબ્ઝર્વર દ્વારા મુલાકાત લેવાઈ। તાપી જિલ્લાના સેવા સદન ખાતે લોકસભાની ચૂંટણીને ધ્યાને લઈ મીડિયા સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે, જે મીડિયા સેન્ટરની બારડોલી લોકસભા બેઠકના ચૂંટણી ખર્ચ ઓબ્ઝર્વર ડૉક્ટર રાકેશ કુમાર ભારતીએ મુલાકાત લઈ અધિકારી અને કર્મચારીઓ સાથે ચર્ચા કરી માર્ગદર્શન આપ્યું હતું। નવી વસાહતમાંથી એક્ટિવા ગાડીની ચોરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ। વ્યારાનગરમાં આવેલ નવી વસાહતમાં રહેતા ફરિયાદી પિયુષભાઈ રાણાએ પોતાની એક્ટિવા ગાડી પાર્ક કરીને મૂકી હતી, ત્યારે કોઈક અજાણ્યા ચોરીસમ દ્વારા લોક તોડી 30,000ની કિંમતની મોપેડની ચોરી કરી ફરાર થઈ જતા ફરિયાદીએ વ્યારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે, જે બાબતની માહિતી શુક્રવારના સાંજે 5 કલાકે પ્રાપ્ત થઈ હતી। તાપી એલસીબી પોલીસે ઇન્દુબ્રિજ નજીકથી દારૂના ગુનામાં વોન્ટેડ આરોપીને ઝડપી લીધો। તાપી જિલ્લા એલસીબી પોલીસમાં ફરજ બજાવતા માણસોએ ઇન્દુબ્રિજ નજીકથી સોંગઢ પોલીસ મથકમાં દારૂના ગુનાનો વોન્ટેડ આરોપી રિયાઝ કાલુભાઈ મુલતાની રહે મામા ફળિયા જંખવાવને ઝડપી લઈ એલસીબી ઓફિસ ખાતે લાવી કાયદેસરની કાર્યવાહી કરી હોવાની માહિતી 2 કલાકની આસપાસ મળી હતી। વ્યારા પાટફળિયા વિસ્તારમાંથી ડૂબેલા પુરુષની લાશ અનાવલ ગામેથી મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી। વ્યારા નગરમાંથી પસાર થતી ઉકાઈ ડાબા કાંઠાની નહેરમાં 2 મિત્ર રિક્ષા ધોવા માટે ગયા હતા, ત્યારે નહેરના પાણીમાં તણાઈ ગયા હતા, જેમાં એક લાશ મળી આવી હતી, જ્યારે અન્ય રમણભાઈ વાઘેલાની લાશ અનાવલથી મળી આવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી, જે બાબતની માહિતી શુક્રવારના સાંજે 5 કલાકે પ્રાપ્ત થઈ હતી। વ્યારાના નવા બસ સ્ટેશન ખાતે ચૂંટણીને લઈ ડોગ સ્ક્વોડ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું। તાપી જિલ્લાના પોલીસ વિભાગ દ્વારા આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાને લઈ સુરક્ષા જવાનો દ્વારા આકસ્મિક ચેકિંગ હાથ ધર્યું હતું, જેમાં ડોગ સ્ક્વોડ, જિલ્લા એસઓજી સહિતના પોલીસ કર્મચારી અને અધિકારીઓ હાજર રહ્યા હતા, જે ચેકિંગ શુક્રવારના રોજ 5 કલાકની આસપાસ કરવામાં આવ્યું હતું। તાપી એલસીબી પોલીસે કુંભિયા ગામેથી વિદેશી દારૂનું વેચાણ કરતા આરોપીને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી। તાપી જિલ્લા એલસીબી પોલીસે બાતમીના આધારે કુંભિયા ગામે રેડ કરી હતી, જ્યાં આરોપી અંકિત ચૌધરીના ઘરના પાછળના ભાગેથી વિદેશી દારૂની બોટલો મળી આવતા પોલીસે આરોપીને અટક કરી તેમના સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી, જે બાબતની માહિતી 5 કલાકે પ્રાપ્ત થઈ હતી। વ્યારા તાલુકાના સરૈયા ગામે નોડલ અધિકારીની હાજરીમાં મતદાન જાગૃતિનો કાર્યક્રમ યોજાયો। તાપી જિલ્લાના વ્યારા તાલુકાના સરૈયા ગામે આવી સસ્તા અનાજની દુકાન ખાતે મતદાન જાગૃતિના નોડલ અધિકારી અને શિક્ષણ અધિકારીની હાજરીમાં મતદાન જાગૃતિ અંગેનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ગ્રામજનોને મતદાન કરવા માટે અપીલ કરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જે માહિતી 2 કલાકની આસપાસ મળી હતી। તાપી જિલ્લા સેવા સદન ખાતેથી 2 ફોર્મ લોકસભાના ઉમેદવાર માટે વિતરણ કરાયા। તાપી જિલ્લાના સેવા સદન ખાતેથી બારડોલી લોકસભા ચૂંટણીને ધ્યાને લઈ આજે તારીખ 19 એપ્રિલના રોજ 2 ફોર્મ વિતરણ કરવામાં આવ્યા હતા, જેમાં ગ્લોબલ રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ભારતીબેન સતીશભાઈ વાનખેડે દ્વારા 2 ફોર્મ લઈ જવામાં આવ્યા હોવાની માહિતી 4 કલાકે પ્રાપ્ત થઈ હતી। તાપી જિલ્લા ચૂંટણી અધિકારી સમક્ષ ભાજપ અને બહુજન સમાજ પાર્ટી દ્વારા ઉમેદવાર દ્વારા કુલ 3 ફોર્મ ભરાયા। તાપી જિલ્લાના સેવા સદન ખાતે આવેલ ચૂંટણી અધિકારી સમક્ષ કુલ 3 ફોર્મ બારડોલી લોકસભાના ચૂંટણી માટે ભરાયા હતા, જેમાં ભાજપના ઉમેદવાર પ્રભુ વસાવા દ્વારા 2 અને બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર રેખાબેન ચૌધરી દ્વારા 1 ફોર્મ ભરવામાં આવ્યું છે, જે માહિતી શુક્રવારના રોજ 5 કલાકની આસપાસ મળી હતી।
આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક શેર કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.